નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે ભારે વરસાદની શક્યતા છે। 2-3 દિવસ જિલ્લામાં એલર્ટ છે। ખાસ તો એ 3 જિલ્લા કે જ્યાં આગળ સૌથી વધારે વરસાદની શક્યતા છે, જેમાં નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેમાં પોરબંદર અને દ્વારકામાં આગામી 2 દિવસમાં વરસાદની સંભાવના છે। હવે એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને બાકીના વિસ્તારોમાં પણ એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં એક ટીમ વડોદરાથી મોકલવામાં આવશે। સૌરાષ્ટ્ર માટે આગાહીના આધારે નિર્ણય કરવામાં આવશે। રાજ્યમાં દુષ્કાળના ડાકલાના સમાચાર વચ્ચે હવામાન વિભાગ ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર લઈને આવ્યું છે। હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ સારા વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં રાહતનો વરસાદ, ખેડૂતો માટે રાહત। હવામાન વિભાગે ગુજરાતના લોકોને રાહત આપતા સમાચાર આપ્યા। આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ સારો રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ, જેમાં વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। अगले 5 दिन में पूरे गुजरात स्टेट में अच्छी खासी बारिश मिलेगी। सौराष्ट्र, कच्छ, नॉर्थ गुजरात, साउथ गुजरात सारे रीजन को बारिश मिलेगी, लेकिन मोस्टली सबसे ज़्यादा रेन मिलेगी साउथ गुजरात को एंड कोस्टल सौराष्ट्र जैसे भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव। हैवी टू वेरी हैवी रेन दूसरे जगह में साउथ गुजरात में रहेगा। इवन कहीं कहीं एक आध जगह में हैवी रेन नॉर्थ गुजरात में भी रह सकता है। सौराष्ट्र कच्छ में भी हैवी टू वेरी हैवी रेनफॉल रहेगा कहीं कहीं जगहों में। તો ઉત્તર ગુજરાત માટે પણ રાહતના સમાચાર છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ જિલ્લામાં ભારે અને અમદાવાદ શહેરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। अहमदाबाद में भी बारिश मिलेगा। इवन हेवी रेनफॉल अहमदाबाद डिस्ट्रिक्ट को आइसोलेटेड हेवी रेन भी मिल सकता है, लेकिन सिटी के लिए लाइट टू मॉडरेट रेन मिल सकता है। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે અને 3 સપ્ટેમ્બર સુધી હજુ ભારે વરસાદની વકી છે। ત્યારે આ વરસાદ ખેડૂતો અને લોકો માટે રાહતરૂપ સાબિત થયો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। રાજ્યના 205 તાલુકામાં વરસાદ છે। સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। વાપીમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગના વઘઈમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। એટલે નવસારી, વલસાડ અને ડાંગ આ 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ છે અને છેલ્લા 24 કલાકમાં 205 જેટલા તાલુકામાં વરસાદ થયો છે અને સૌથી વધારે વલસાડના ઉમરગામમાં 12 ઇંચથી વધુ વરસાદ, જ્યારે વાપીમાં 5 ઇંચ વરસાદ, જ્યારે ડાંગના વઘઈમાં 4 ઇંચ વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાતમાં ધનાધન વરસેલા વરસાદે ઉમરગામને પાણી પાણી કરી દીધું। દક્ષિણ ગુજરાતમાં દનાદન, ઉમરગામમાં આભ ફાટ્યું। 6 કલાકમાં 9 ઇંચ વરસાદ। વાપી, પારડી, કપરાડા અને ધરમપુરમાં પણ ધોધમાર વરસ્યો મેઘો। હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસેલા વરસાદે દક્ષિણ ગુજરાતને પાણી પાણી કરી દીધું। ઉમરગામમાં આભ ફાટ્યું। 6 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। સોમવાર રાતથી શરૂ થયેલો વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। રસ્તા પાણીમાં ફેરવાઈ ગયા છે। ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા। વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાતા ધરતીપુત્રો ગેલમાં છે, પણ શહેરી વિસ્તારના નીચાણવાળા ભાગો જળમગ્ન થઈ ગયા છે। જિલ્લામાં થયેલ મેઘમહેરથી ડાંગર, જુવાર, તુવેર સહિતના પાકને નવજીવન મળ્યું છે। હજુ પણ 5 દિવસ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘો, જેને લઈ કલેક્ટર પણ નીચાણવાળા વિસ્તારની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। વલસાડ જિલ્લાના સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં થયો છે। બાકી બધા તાલુકાઓમાં પણ વરસાદ દેખાયો છે। આજે સવારથી 366 લોકોનું અલગ અલગ ગામોમાં વલસાડમાંથી ઉમરગામમાં शिफ्टिंग कराव्યું છે। अगले 5 दिन में पूरे गुजरात स्टेट में अच्छी खासी बारिश मिलेगी। सौराष्ट्र, कच्छ, नॉर्थ गुजरात, साउथ गुजरात
सारे रीजन को बारिश मिलेगी, लेकिन मोस्टली सबसे ज़्यादा रेन मिलेगी साउथ गुजरात को एंड कोस्टल सौराष्ट्र जैसे भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव। જો કે આટલા વરસાદ છતાં પણ રાજ્યમાં 49% વરસાદની ઘટ છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા તમામ તાલુકાઓના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. કપરાડા તાલુકામાં 3.5 ઇંચથી વધારે વરસાદ થવાને કારણે તાલુકામાંથી પસાર થતી તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. નદી નાળા ઉપર આવેલો લો લેવલ કોઝવે અને નાના પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે અનેક ગામોનો સંપર્ક કપાયો હતો. ઘણી જગ્યાએ જોખમી પરિસ્થિતિમાં પણ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા જોવા મળ્યા. ફતેપુર પીપરોની વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા સિલવાસ અને સાયલીને જોડતો માર્ગ બંધ થયો છે. ઉપરાંત વલસાડ જિલ્લાના 19 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ છે. સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લાના રાજપીપળામાં ભારે વરસાદ વરસ્યો. શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે જ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. આ તસવીરો છે નર્મદાના રાજપીપળાની, જ્યાં આગળ વરસાદ પડ્યો અને ત્યારબાદ રસ્તાઓ જે છે એ જળમગ્ન બની ગયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં, જે રાહદારીઓ છે, રસ્તે ચાલીને જવાવાળા લોકો છે, તેઓને પણ પાણી ભરાવાના કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો. હવે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે ભાવનગરના. ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી રાત્રિએ ધોધમાર વરસાદ પડ્યો. બપોરના ઝરમર વરસાદ બાદ ભારે વરસાદ પડી ગયો. રાત્રે ધોધમાર વરસાદ શરૂ થઈ જતા લોકોને પણ વાતાવરણમાં ઠંડક થવાના કારણે ગરમીથી રાહત મળી. લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોતા હતા, એટલે ખેડૂતો પણ અહીંયા ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા. વરસાદ આવતા ખેડૂતોના પાકને જીવનદાન મળશે. હવે બોટાદ શહેરના દ્રશ્યો પણ આપને બતાવીએ. બોટાદ શહેરમાં પણ રાત્રિના ધોધમાર વરસાદ પડ્યો. બોટાદ શહેર અને તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. સવારના ઝરમર વરસાદ બાદ રાત્રે પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે બોટાદના ધરતીપુત્રોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી છે. હવે વાત પ્રદેશ ભાજપની કારોબારીની. ભાજપે આવતા વર્ષે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે અને તે માટે યોજાઈ રહી છે પ્રદેશ ભાજપની કારોબારી. જો કે આ કારોબારી અગાઉની કારોબારીથી તદ્દન અલગ છે. બે 2022ની ચૂંટણીનો શંખનાદ મિશન 2022. નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના 1 થી 3 સપ્ટેમ્બર સુધી મળનારી પ્રદેશ કારોબારીની બેઠક અગાઉની કારોબારીથી તદ્દન અલગ છે. અગાઉ કોરોના મહામારીમાં પ્રદેશ ભાજપની કારોબારી વર્ચ્યુઅલી મળી હતી, પરંતુ આ વર્ષે કંઈક અલગ છે. CR પાટીલની પ્રદેશ ભાજપ પ્રમુખ પદે નિમણૂક બાદ આ પહેલી કારોબારી મળી રહી છે. જો કે આ વખતે વર્ચ્યુઅલી નહીં, પરંતુ પ્રત્યક્ષ કારોબારી મળશે. કારોબારીમાં અંદાજે 700 લોકોને અપેક્ષિત રખાય છે અને આ તમામ સભ્યોને ફક્ત ટ્રેન મારફતથી જ પ્રવાસ કરીને કેવડિયા પહોંચવાનું છે. ભાજપના નિર્ણય પાછળનો ઉદ્દેશ સભ્યોના આંતરિક સંબંધો મજબૂત બનાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે. સાથે જ સભ્યો હાલના SOU પરના ટ્રાફિકથી બચી શકે તેવો પણ હેતુ છે. વળી આ કારોબારી સંપૂર્ણ પેપરલેસ હશે અને આવનાર તમામ અપેક્ષિત સભ્યોને ટેબ્લેટ અપાશે. ટેબ્લેટમાં જ તમામ રાજકીય, સામાજિક અને સરકારને લગતા સાહિત્યોની સોફ્ટ કોપી હશે. એટલું જ નહીં, ભવિષ્યમાં સંગઠનના હોદ્દેદારો પોતાના ટેબ્લેટના માધ્યમથી સોંપેલા કામોનું અધ્યક્ષને રિપોર્ટિંગ કરશે. કારોબારીમાં આવનાર સભ્યોનું રજીસ્ટ્રેશન પણ કરાશે. ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસની અંદર પ્રથમ વખત આ કારોબારી પેપરલેસ થવાની છે. દરેક કારોબારી સભ્ય, લગભગ 670 જેટલા કારોબારી સભ્યો છે, દરેકને ટેબ્લેટ આપવામાં આવશે પ્રદેશ તરફથી. આ ટેબ્લેટની અંદર તમામ ઠરાવ, પ્રસ્તાવ એમાં પસાર કરવામાં આવશે, તેમજ આખી કારોબારીની નોંધ જે કારોબારી સભ્યો છે અને આમંત્રિત સભ્યો છે તેઓ ટેબ્લેટમાં સીધી કરી શકશે. આ કારોબારી બેઠકમાં કેન્દ્રના 5 મંત્રીઓ પણ મહેમાન બનશે.
જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ અને મહેન્દ્ર મુજપરા હાજરી આપશે. 1 સપ્ટેમ્બરે કારોબારીમાં સંગઠનને લગતા કામો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે, જ્યારે 2 સપ્ટેમ્બરે કારોબારીના સભ્યો સાથે જુદી જુદી બેઠક મળશે, જેમાં અલગ અલગ પ્રસ્તાવો મુકાશે. જ્યારે 3 સપ્ટેમ્બરે આમંત્રિત મહેમાનોને જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરાવાશે. ત્રિદિવસીય આ બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોરોના રસીકરણમાં ગુજરાતની વધુ 2 સિદ્ધિ. ગુજરાતમાં ઓગસ્ટ માસમાં 1,34,00,000 ડોઝ અપાયા. 31 ઓગસ્ટે એક જ દિવસમાં ગુજરાતમાં 8 લાખથી વધુ ડોઝ અપાયા. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 4,62,00,000 ડોઝ અપાયા. અમદાવાદ મનપાના ઇતિહાસમાં સૌથી વધુ રસીકરણ કામગીરી એક જ દિવસમાં થઈ છે. આ મહાઅભિયાનમાં થઈ છે. 47,000 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 255 સ્લમ વિસ્તારમાં પણ કરાઈ છે રસીકરણની કામગીરી. અમદાવાદમાં બુધવારે રસીકરણ કામગીરી ચાલુ જ રહેવાની છે, એટલે કે આજે આખો દિવસ ચાલુ રહેશે. 18થી ઉપરની વય જૂથના લોકોને પ્રથમ અને બીજો ડોઝ અપાશે. બુધવાર રજા હોવા છતાં પણ રસીકરણની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. દૂધમાં ભેળસેળની આમ તો અનેક ખબરો આવતી હોય છે, અનેક પ્રકારે તેમાં ભેળસેળ થતી પણ હોય છે. પણ સુરતની કારંજ જીઆઈડીસીમાં તો પોલીસને નકલી દૂધનું કારખાનું જ મળી આવ્યું, જ્યાં ઘણા કેમિકલની મદદથી દૂધ બનાવાતું અને આ દૂધની મહારાષ્ટ્રમાં નિકાસ પણ કરવામાં આવતી. સુરતની કારંજ જીઆઈડીસીમાં આવેલા આ મોતના કારખાનાને જુઓ. લોકોના આરોગ્યની સાથે ગંભીર ચેડા કરવાનું દુષ્કૃત્ય અહીં ભજવાતું. વિવિધ પ્રકારના પદાર્થોની ભેળસેળ કરી નકલી દૂધ બનાવાતું અને તેને એક્સપોર્ટ પણ કરવામાં આવતું. સુરત ગ્રામ્ય પોલીસે તેનો ખુલાસો કર્યો. જે દૂધ છે એની ઉપરની મલાઈ કાઢી લેતા અને જે બાકી બચેલું દૂધ હોય એમાં મકાઈનો લોટ છે એ સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને જે સિંગતેલ છે ખાવાનું તેલ એ એડ કરતા અને પછી એને માર્કેટમાં મહારાષ્ટ્રમાં વેચતા. દૂધમાં થતી ભેળસેળ આપણા આરોગ્ય માટે હાનિકારક છે, પણ આ ભેળસેળને સહેલાઈથી ઓળખી શકવાની રીતો પણ છે. એક કાચની સપાટી ધરાવતી કોઈ પણ વસ્તુ લો, કાચનો ગ્લાસ પણ ચાલે. તેની ધાર પરથી દૂધને ઉતારવાનો પ્રયાસ કરો. જો તેમાં પાણીની કે કોઈ અન્ય પાતળા પ્રવાહીની ભેળસેળ હશે તો તે સહેલાઈથી નીચે ઉતરી જશે, અને જો તે શુદ્ધ હશે તો દૂધ સહેલાઈથી નીચે નહીં ઉતરે, અને ઉતરે તો પણ તેની ધાર પાછળ સફેદ સ્પોટ બનતા જશે. જો કે પાણી સિવાય દૂધમાં ડિટર્જન્ટની મિલાવટ પણ થાય છે. થોડુંક દૂધ 10 ml જેટલું દૂધ લેવાનું અને એમાં 10 ml જેટલું પાણી નાખવાનું અને પછી જોરથી મિક્સ કરીને શેક કરવાનું. તો જો દૂધ પ્યોર હશે તો એમાં બહુ જ સાધારણ નાના જે પરપોટા થતા હોય એવા થશે, પણ જો એમાં ડિટર્જન્ટની મિલાવટ થઈ હોય તો એમાં ખૂબ વધારે ફોમિંગ થશે. દૂધમાં આજકાલ સ્ટાર્ચ પાવડરની મિલાવટના કિસ્સા પણ વધી ગયા છે. જો કે આ ભેળસેળને પણ પકડી પાડવાની રીત હાજર છે અને ઘણી સહેલી છે. થોડુંક વોર્મ મિલ્ક જે કહેવાય એવી રીતે, અને એનામાં ટિંક્ચર આયોડિનના 2-3 ટીપા નાખવાના. જો દૂધમાં સ્ટાર્ચ હોય અથવા તો સ્ટાર્ચ પાવડર કે મિલ્ક પાવડરની મિલાવટ કરેલી હોય તો દૂધ જે છે એનું કલર બદલાઈ જશે, એ વ્હાઇટથી બ્લુ થઈ જશે, નીલું થઈ જશે. અને જો એમાં મિલાવટ ના થઈ હોય સ્ટાર્ચની તો દૂધનો કલર નહીં બદલાય, એ ખાલી સ્લાઇટ યલો જેવું થઈ જશે. દૂધ મોટાભાગના ભારતીય પરિવારોમાં વપરાય છે. તેની વિવિધ બનાવટોને રોજ અથવા વિવિધ પ્રસંગોએ આરોગવામાં આવે છે, જેમાં ભેળસેળની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર દેખાય છે. માટે ચેતવું જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હવે વાત દૂધના નામે વહેંચાતા સફેદ ઝેરની. જી હા, દૂધને સંપૂર્ણ આહાર મનાય છે. દૂધમાંથી અનેક પ્રકારની વસ્તુઓ, વાનગીઓ બને છે. પણ શું તમને એક પણ વાર એવો વિચાર કર્યો છે ખરો કે આપ જે દૂધનો ઉપયોગ કરી રહ્યા છો તે ખરા અર્થમાં દૂધ છે કે પછી દૂધના નામે વેચાતું સફેદ ઝેર? રાજકોટમાં પકડાયેલા બનાવટી દૂધ બાદ દૂધને લઈને અનેક સવાલ ઉઠ્યા છે. દૂધમાં થતી ભેળસેળને અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા અવારનવાર મેગા ડ્રાઈવ યોજવામાં આવે છે.
દૂધમાં ભેળસેળ કરવા માટે સામાન્યતઃ યુરિયા અને દૂધમાં રહેલા મિલ્ક ફેટમાં વધારો કરવા માટે મિલ્ક ફેટની જગ્યાએ ઓઇલ નાખી વનસ્પતિ ફેટ પેદા કરવામાં આવે છે. તો સાથોસાથ દૂધને જાડું કરવા માટે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી લેભાગુ તત્વો જે છે એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. ત્યારે લોકોને સલાહ છે કે તેઓ વિશ્વસનીયતા ધરાવતી બ્રાન્ડ અથવા તો ડેરીમાંથી જ દૂધની ખરીદી કરે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ હેઠળ આવતી ખાનગી ડેરી એસોસિએશન સાથે જોડાયેલ રાજકોટ શહેરમાં 4000 ડેરી આવેલી છે, જ્યારે કે એસોસિએશન સાથે ન જોડાયેલ હોય તેવી 300થી વધારે ડેરી આવેલી છે. પશુપાલક દૂધ આવે છે એમાં મુખ્યત્વે બાબત એ છે કે જે ફેટ છે એ ફેટનું મિલ્ક ફેટ હોવી જરૂરી છે, પરંતુ જે લેભાગુ તત્વો અને વધારે ભાવ લેવાની લાલચમાં જે છે કે એમાં ફેટ વધારવા માટે ફેટ જે નેચરલ ફેટ કાઢીને એમાં ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે, જે કે કહી શકે કે વેજીટેબલ ફેટ, અને સાથે સાથે દૂધનો પાવડર પણ ઉપયોગ કરવામાં આવે છે. તમે લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરો. મહેરબાની કરીને કે આ દૂધ છે એક નાના બાળકોથી માંડી અને મોટી 80 વર્ષથી 100 વર્ષની વ્યક્તિ સુધીના આરોગ્ય માટેનું દૂધ છે. કે દૂધ છે એ સંપૂર્ણ આહાર છે, એટલે લોકો એના પ્રત્યે એના પર વધારે ભાર મૂકે છે ખોરાક લેવા માટે. એટલે મારી એવી વિનંતી છે કે તમે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં, અને તમારું કમાવાના ઘણા બધા સ્ત્રોત છે, ઘણા બધા સાધનો છે, પણ લોકોને કોઈની જીવન સાથે ચેડા કરી અને કમાવો પૈસો એ વાત સારી નથી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. અમદાવાદના બોપલ વિસ્તારમાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો. 6 જેટલા બુકાનીધારીઓ બંગલામાં પરિવારને બંધક બનાવી સોનાના દાગીના અને લેપટોપની લૂંટ કરીને પલાયન થઈ ગયા. લૂંટારુઓએ બેડરૂમમાં સૂઈ રહેલા દંપતીને જગાડી વસ્તુઓ આપી દેવા માટે કહ્યું, જેથી દંપતીએ ગભરાઈને પહેરેલા સોનાના દાગીના આપી દીધા. જોકે મહત્વની વાત તો એ છે કે લૂંટ માટે આવેલા લૂંટારુઓમાંથી એક લૂંટારુએ સ્માર્ટ વોચ પહેરી હતી, જ્યારે બીજા લૂંટારુ પાસે ગાડીની ચાવી હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. ફરિયાદી પાસેથી આ જે ગરફોડ કરવાના ઈરાદે જે લૂંટારૂ આવેલા એમને બળજબરીથી લકી અને એના મિસિસની બંગડી કાઢી આપવાનું કહેતા એમને કાઢી આપેલી, એટલે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ અંગે સીસીટીવી ફૂટેજ મેળવી અને એલસીબી અને એસઓજીની ટીમ બનાવી અને ગુનો ડિટેક્ટ કરવા માટે બોપલ પીઆઈ તપાસ હાથ ધરેલ છે. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા વોલ ટાઇલ્સના 350 જેટલા યુનિટો 1 મહિનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત કોઈપણ કંપની માલ લોડ કરશે નહીં. ગેસમાં ભાવ વધારો અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળની અસર સિરામિક ઉદ્યોગ પર જોવા મળી છે. હાલ વોલ ટાઇલ્સની માંગ ઘટી છે. ઉપરાંત માલનો ભરાવો થતાં પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આગામી 1 માસ સુધી વોલ ટાઇલ્સની માંગમાં વધારો થઈ શકે છે, તે માટે પ્લાન્ટ બંધ રાખવાનું સિરામિક એસોસિએશને જણાવ્યું હતું. ઇન્ટરનેશનલ માર્કેટમાં જો ગેસનો ભાવ વધારો હોય અને તેના કારણે ગુજરાત ગેસ દ્વારા અચાનક જે ટેક્સ સાથે 5 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો, તે ભાવ વધારો ખાસ કરીને વોલ્ટાઇલ્સના યુનિટમાં પોસાય તેમ ના હોય અને માર્કેટની અંદર તે ભાવ વધારો સીધો જ એસેપ્ટ થાય તેમ ના હોય. 18-12 તેમજ 10-15 વોલ્ટાઇલ્સ બનાવતા આશરે 180 જેટલા યુનિટો આગામી તારીખ 30 એટલે કે આવતીકાલથી 1 મહિના માટે સ્વૈચ્છિક શટડાઉન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં તકલીફો વધતા લોકોને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી. જેમના નોકરી ધંધા છીનવાઈ ગયા તેમના માટે તો તેમની પીળી ધાતુ જ એકમાત્ર વિકલ્પ બની રહી. એવું કહેવાય છે કે સંગ્રેલો સાપ પણ કામનો, પણ જો સોનું સંઘર્યું હોય તો શું થાય? જવાબ છે કે તમારા સંકટ સમયની સાંકળ બને. આ એકદમ સાચું છે. અને કોરોનામાં જે પરિવારોએ તેમની રોજગારી ગુમાવી તેમના માટે સોનું જ એકમાત્ર વિકલ્પ બન્યું. પહેલા સોના વેચાણનું જે 10% માર્કેટ હતું તે વધીને 35 થી 40% થઈ ગયું. એકચ્યુઅલીમાં લોકડાઉન પછી જે આર્થિક સંકળામણના લીધે લોકોને લોનના હપ્તા કે એ રીતે જે બાઉન્સ થવાના બીકે કાં તો ગોલ્ડ લોન લઈને કાં તો ગોલ્ડ સેલ કરીને લોકો એમનું વ્યવહાર સાચવી રહ્યા છે. અત્યારે એ રીતની પરિસ્થિતિ અત્યારે હાલમાં માર્કેટમાં દેખાઈ રહી છે. અને લગભગ આને 35 થી 40% જેવું અત્યારે અપ જે માર્કેટ પહેલાં હતું એના કરતાં 35 થી 40% જેટલું માર્કેટ અપ છે અત્યારે ગોલ્ડ રીસેલ વેલ્યુનું. મોટાભાગના કેસમાં લોકોએ ગુજરાન માટે લોન એપ્લાય કરવાનું પણ વિચાર્યું, પણ અગાઉની લોન અને એનપીએના ભારણ વચ્ચે બેંકો પણ મુશ્કેલીમાં હતી. લોકો પાસે ગીરવે મૂકવા જેવું કંઈ ન હતું. પર્સનલ લોન પણ મોંઘી પડતી હતી, માટે ઘરમાં સંગ્રહેલું સોનું જ તેમનું તારણહાર બન્યું. ગોલ્ડ લોન લેવાની ટકાવારીમાં પણ મોટો ઉછાળો જોવામાં આવ્યો. તો બેંકોની રિકવરી
જે મોનિટેરિયનના નામે અદરક વ્યાજ લીધું, બરાબર છે, એના બેંકોના ત્રાસથી વેચવું પડ્યું. અમુક આર્થિક હાલત થોડી ખરાબ હતી, એના કારણે વેચવું પડ્યું. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન અર્થતંત્રને ઘણું નુકસાન થયું, જેનાથી રોજગાર ધંધાને અસર થઈ. ઘણા પરિવારોની આવક ખતમ થઈ ગઈ, રોકડ બચત પણ વપરાઈ ગઈ. ત્યારે સોનું જ આ પરિવારોના ગુજરાન માટે વરદાન બન્યું. નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોરોના કાળમાં લોકોનો સાયકલિંગનો શોખ વધ્યો, પરંતુ હવે સાયકલિંગની સાથે સાથે હોર્સ રાઇડિંગ પણ એટલું જ લોકપ્રિય બન્યું છે. અમદાવાદ શહેરના પોલીસના અશ્વદળ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબમાં એડમિશન એટલા વધી ગયા છે કે 3 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. અંતમાં જોઈએ આ રિપોર્ટ. રાજા મહારાજાઓ સમયનો શોખ ઘોડે સવારી આજના યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદના શાહીબાગ ખાતે ચાલી રહેલા હોર્સ રાઇડિંગ ક્લબમાં મોટી સંખ્યામાં હોર્સ રાઇડિંગ માટે એડમિશન લઈ રહ્યા છે લોકોમાં ઘોડે સવારીને લઈને એટલો ઉત્સાહ છે કે અહીં હાલ 3 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. જે હોર્સ રાઇડિંગની તાલીમ આપવામાં આવે છે એમાં 2 પ્રકારની તાલીમ આપવામાં આવે છે, બેઝિક અને એડવાન્સ. બેઝિકની અંદર વિદ્યાર્થીઓ માટેની ફીસ છે 750 રૂપિયા અને પબ્લિકના જે તાલીમાર્થીઓ છે એમને માટેની ફીસ છે 2000 રૂપિયા. અહીં સ્ટાફ દ્વારા લોકોને ઘોડે સવારીની ટ્રેનિંગ આપવામાં આવે છે, જેના માટે વિદ્યાર્થીઓ પાસેથી 3 મહિનાના 2250 રૂપિયા ફી લેવામાં આવે છે.